કેવી રીતે સંગીતનો સૌથી પહેલો સૂર કાનમાં પડ્યો હોય એવું યાદ છે? પપ્પા સાથેની એ બધી મેમરી. આમ મને તો જે યાદ છે એ તો નાનપણની પપ્પા સાથે એની સાથે રમવાનું થતું, અને ત્યાં એ જે બધું મને સંભળાવતા, અંબે સાથે ગાતા. પણ એટલે આપણે આમ પ્રફુલ્લ દવેના દીકરા હોઈએ તો નાનપણની આપણી રમત શું હોય? પપ્પા સાથે રમત જ બધી મ્યુઝિકલ બધી થતી. એક પપ્પા જ એક્ઝામ્પલ આપે છે, એ તમને હું કહું કે ક્યાંક અમે ગયા હતા ને પછી બાથરૂમ કરવા મને લઈ ગયા, અને પપ્પાએ એમ કીધું કે તાલમાં કે બેટા પીપી કરો બેટા. વેરી ગુડ. તો એ તાલ ચાલુ હતું ને મેં પપ્પાને જવાબ આપ્યો કે પપ્પા થતી નથી. તો એવું તો ઘણું બધું. બાળપણની બીજી મેમરી રહેમાન સાહેબની પણ બહુ અંદર છે કે મારા મમ્મી મને અલગ અલગ કેસેટ લઈ આવી દેતા. બોમ્બે ફિલ્મ ત્યારે નવી નવી આવી હતી. પપ્પા મને પહેલા 95ની સાલમાં જ્યારે હું 7 વર્ષનો હતો ત્યારે દુબઈ લઈ ગયા, અને એક એવું ડ્રમ આપ્યું કે તું છે ને વગાડ, માઇક નહીં મળે એટલે એ તો ત્યારે ચોખોટી ન હોય. તો એ બધું મને યાદ છે કે એ પપ્પા સાથે રહેવાથી રાત્રે બગસરામાં ખાટલામાં સૂતા હોય ને આકાશ જોતા હોય, અને કંઈક પપ્પા ગાતા હોય, કંઈક સંભળાવતા હોય. જેમ કે ઈ પાછું આમ ગીત ને મને યાદ નથી, પણ મારું એવું છે કે કેટલાય વર્ષો સુધી, મતલબ 2005-06 સુધી મને શબ્દો હું સાંભળતો જ નહીં, હું સુર જ સાંભળતો. એટલે કોઈ ગીત ગાય ને તો મારો એક પણ શબ્દ ઉપર ધ્યાન હોય, આખી ટ્યુન મને સંભળાતી હોય. મને બધા ઇન્સ્ટ્રુમેન્ટલ જ લાગે એમ. લોકસંગીતમાં એવું થયું કે પપ્પાએ મને જયારે કીધું કે ચાલ તું મારી સાથે ડાયરામાં હવે કીબોર્ડ વગાડ, તો ત્યારે પેલું ધ્યાનથી થોડું સાંભળવાનું ચાલુ કર્યું, કારણ કે હવે વગાડવાનો હતો. હવે હું એકચ્યુઅલી કીબોર્ડ નહોતો વગાડતો, કીબોર્ડ ઉપર એકતારા વગાડતો હતો. પિયાનોનું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરી અને હું આમ એને લય આપતો હતો. તો ત્યારે મને શબ્દો સાંભળવાના હતા. બાકી મને જે જૂની મેમરી છે ને એ બધી સૂરની જ છે. મારે બહુ મહેનત કરવી પડી કે શબ્દો હવે બોલવામાં લાવવું, ગાવામાં લાવવું. એક ડાયરી બનાવવી પડી, એમાં બધા લિરિક્સ લખવા પડ્યા. હા, હું સમજી શકું છું. અને પપ્પા અમને ટકોર પણ બહુ કરતા. એક તમને સરસ મજાનું એક એક્ઝામ્પલ આપું કે એક પ્રોગ્રામમાં અમે ઓલું ગીત ઉપાડ્યું, સુના સરવારિયાને કાંઠડે હું બેડલું લઈને નાવા ગઈ, પાછી વળી ત્યારે બેડલું નહીં, બેડલું નહીં, બેડલું નહીં. તો પપ્પા અમને ત્યાં જ કહેતા, ભૂલ કરીએ ને તો પપ્પા ગાતા ગાતા મને કીધું કે સુના સરવા, મેં શબ્દ લીધો કે બેડલું લઈને નાવા ગઈ, તો પપ્પા કે સુના સરવારિયાને કાંઠડે હું બેડલું મેલીને લઈને નહીં, મેલીને લઈને નહીં. પછી તો બાબા કિશોર કુમાર જેમ લડાયું ઘણું, નરેન્દ્રભાઈ લઈને 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 નહીં, એવું બધું. તો એ બધું પપ્પા સાથે ઘણું બધું રહેવાનું થયું મારે. હું એઝ અ સ્ટુડન્ટ હું વધારે એની સાથે રહ્યો, એક મ્યુઝિશિયનની જેમ, દીકરાની જેમ. તો એ રોલ છે ને, હું જે સ્ટુડન્ટનો રોલ છે ને એ વધારે મારે પપ્પા સાથે રહ્યો. હું ઘણી વાર અમે કચ્છમાં પ્રોગ્રામ કરીને પાછા આવતા હોય સવારમાં, અને પપ્પાએ આખી રાત લોકસંગીતના સુરોથી અમને અમારા અંતઃકરણને તરબતર કર્યું હોય. એને કોઈક એવો આકાર આપી દીધો જે અમને ન ખબર હોય, ખાલી અમે એ આકારની મજા લેતા હોય કે અમારા અંતઃકરણને એને કંઈક બદલી નાખ્યું છે. અને પછી
કચ્છમાં પ્રોગ્રામ હોય એટલે 4-5 વાગ્યા સુધી ચાલે, અને પછી જ્યારે પાછા આવતા હોય ત્યારે આમ જાણે એક કાળો રંગની ડોલ હોય, એમાં એક ટીપું સફેદ એક બૂંદ ખાલી નાખીને ધીરે 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 એનો રંગ બદલાતો જાય, એમ આકાશનો રંગ સૂર્યોદય બાજુ જતો હોય એમ બદલાતો જતો હોય. અને એવા સમયે મને એકવાર યાદ છે કે પપ્પાનો આમ એકદમ આમ પોતાના ઓલા સૂરમાં પડી ગયો પપ્પાનું સાંભળીને. પછી મેં કીધું, પપ્પા મને એવું લાગે છે કે હું તમારો દીકરો ન હોત ને તોય તમને બધા જ પ્રોગ્રામમાં સાંભળવા આવત. હું સામે બેસીને મેં તમને ખૂબ સાંભળ્યા હોત. મને જે લાગે છે કે જે પ્રેરણા મળી એ મારા પપ્પાની સૌથી વધારે. મારી સાથે બહુ જુદું હતું. મારા મમ્મી અને પપ્પા બંને થિયેટર કરતા. મમ્મી હજી કરે છે. એ લોકો બંને જણા નાટકને કારણે મળ્યા. મારા નાના જે છે એ નાટ્યકાર હતા. એમણે ભારતનો સૌથી પહેલો થિયેટર કોર્સ ડિઝાઇન કરેલો. ક્યાં વાત હે, વાહ. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માટે અલકાઝી જશવંત દાદા પાસેથી એ લઈને ગયા હતા. મારા ફાધર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જ જઈને ભણ્યા, વિધાઉટ એની ઓફ ધીઝ રેફરન્સીસ. ભણીને અમદાવાદ પાછા આવ્યા ત્યારે પહેલી વાર મારા નાનાએ મારી મમ્મીને કોકના નાટકમાં રોલ કરવા માટેની છૂટ આપી. એ મારા પપ્પાના નાટકની હતી. અને એ બંને જે પહેલી વાર સાથે જે નાટક ભજવ્યું એનું રિઝલ્ટ હું છું. ત્યારે યુરિપિડીસનું મીડિયા એ લોકોએ કર્યું. એ લોકો બંને જણા મારા જન્મ પછી, હું કન્સીવ થઈ ત્યારે તો નાટકો કરતા જ હતા, પ્રેમમાં એ લોકો પડ્યા ત્યારે નાટકો કરતા હતા. હું નાની હતી ત્યારે પારણાની બાજુમાં ત્યારે સસ્તું સાહિત્ય આવતું, રશિયન સ્ટોરીઝને ગુજરાતી ટ્રાન્સલેટ કરીને એમાં વેચવામાં આવતી. તો એ બધી વાર્તાઓ જે છે ને ટેપ રેકોર્ડરની ઉપર રેકોર્ડ કરે બંને જણા, અલગ અલગ કેરેક્ટર્સ બનીને. એની અંદરના ગીતો કવિતાઓ જે હોય એ બંને જણા મારા ફાધર કમ્પોઝ કરે, બંને જણા ગાય. એટલે કેરેક્ટર્સ અને ગીતો એ બંને ટેપમાં રેકોર્ડ કરેલા હોય. અને જ્યારે એ લોકો 2 કલાક નાટકના રિહર્સલ માટે જાય ત્યારે આ ટેપ રેકોર્ડર ઘોડિયાની બાજુમાં ઓન કરીને જાય. મને એવું લાગે છે કે મારા રેડિયો સંસ્કાર છે ને ત્યાંથી આવ્યા હશે. ધ થિયેટર ઓફ માઇન્ડ. કે તમને એવું લાગે કે આ બાજુમાં કોક છે. આજે મને એમ લાગે કે હું 22 વર્ષથી લોકોને મળું છું ત્યારે લોકો મને એવી જ રીતે મળે છે કે અરે હમણાં સવારે તો મળ્યા હતા, રાઈટ. હું એમને કોઈ દિવસ કદાચ નથી મળી, પણ એ લોકો અવાજ થકી કે વિડીયો થકી આટલા વર્ષોથી મળી જ રહ્યા છે તમને. તો જેની પાસે મા બાપ એ જ ફિલ્ડની અંદર છે એ લોકોના ગળથુથી સંસ્કાર જે કલાના છે એ કેવી રીતે આવી જતા હોય છે સમજાતું પણ નથી હોતું. જેમ કે અમારા ઘરે પન્નાલાલ પટેલ આવતા, દર્શક આવતા, ઉમાશંકરભાઈ આવતા. તો એ બધાની વાતો જે છે એ મને નાનપણમાં યાદ છે. આમ એ લોકોના ખોળામાં આમથી આમ હું ફર્યો, દર્શકની બંડી આમ પકડીને ચાલ્યા હોઈએ, ઝભ્ભો પકડીને ચાલ્યા હોઈએ. તો એવી રીતે તમારા નાનપણમાં પણ એવું બધું રહ્યું હશે ને, એવા લોકો જે આસપાસ પપ્પાને મળવા આવતા હોય અને જેનું સંગીત પણ સાંભળવા મળ્યું હોય. એમાં પાછું મારે એવું થયું કે પપ્પાની આસપાસ મારે રહેવાનું થયું, પણ હું આમ નાનપણમાં શરમાળ બહુ હતો. મેં જે તમને કીધું ને કે સ્કૂલમાં પણ એ ફેઝ હતો, એટલે હું એકલો બહુ રહેતો. સંગીતનું હું વાતચીત બહુ કોઈની સાથે કરી જ ન શકતો, એવો એ ટાઈપનો વ્યક્તિ હતો. પણ ઘરે જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એની સાથે મારે બહુ રહેવાનું થતું. એટલે મને એવી બધી મેમરી બધી છે કે રાત્રે 9-10 વાગે હું કીબોર્ડ લઈને બેઠો અને 4 વાગ્યા સુધી ન્યા બેઠો રહ્યો હો. એવું જ રિધમમાં એવી રીતે મ્યુઝિક પ્રોડક્શન જ્યારે હું શીખો, મને હું 16 કલાક 14 કલાક કન્ટિન્યુઅસ બેસી શકતો મ્યુઝિક માટે. તો મારી મેમરી બધી એવી છે કે હું બોલતો થયો એમ કહું બીજા રીતે તો બહુ મોડો હું બોલવાનું શીખો છું. પહેલા વગાડતો થયો એટલે હું સૌથી પહેલા રિધમ વગાડતો, પછી હું ક્યાંય સુધી મેં કીબોર્ડ વગાડ્યું, પિયાનો વગાડ્યો કહેવાય શબ્દ આમ તો.
ત્રીજો શબ્દ કેશિયો પણ છે. હા, I know. તો એ વગાડતા પછી એક દિવસ એક દ્વારકા બાજુનો પ્રોગ્રામ હતો હા. અને હું કીબોર્ડ વગાડતો હતો. તો જે આયોજક હતા ને એણે આવીને મને કીધું કે એક કામ કર ને, હમ. આ બીજા બધા લોકોથી નથી જામી રહ્યો, હમ. તો તું ટ્રાય કર ને, તું કંઈક થોડું ઘણું ગા છો એવું સાંભળ્યું. હમ. મેં કીધું મને તો એક ખ્વાજા મેરે ખ્વાજા ને એવું બધું જ આવડે. આ કઈ ઉંમર હશે? આ લગભગ સમજો ને 2009-10 ની વાત હશે, એટલે હું 22-23 વર્ષનો છું. ઓકે. તો મને તો ખ્વાજા મેરે ખ્વાજા આવડે છે. પછી અને મેં કીધું કે ચાલો કરું હિંમત. અને મેં એ પેલું મેં એ રીતે ગાયું. હમ. અને આમ બધાને થોડી મજા આવી કે ના કંઈક. એમાં એક મને એ યાદ છે, એક દૂર એક દ્વારકામાં એક બાવો બેઠો હતો, હા. અસલ મેલો ઘેલો, હમ. કેસરી કપડા પહેરીને, અને આમ બીડી પીતો. એ ત્યાંથી ઊભો થઈ અને એની બંડીમાં જે હતું ને આમ કઈ મને આપીને એ નીકળી ગયો. મેં કીધું આ એકને મજા આવી તો વાંધો નહીં આવે. બાવાને મજા કરાવી દીધી છે. એને ખ્વાજા મજા આવી હતી. હા. એટલે નાનપણમાં મારી મેમરી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે રહેવાની. હમ. સ્પોર્ટ્સમાં હું ક્રિકેટમાં વધારે એક્ટિવ હતો. એ બધું મને વધારે